પણ લેવાની તાકાત આપણી જોઈએ ને ભાઈ દેવીની કેડી મોરે રૂપિયા વાપરવા પડે આવો કદાચ બેન દીકરીનો આવો બાપનો અવસર આવ્યો હોય ને એમાં 5 આંગળીનું ખૂન કરવું પડે, એમાં આઘું થવું પડે છે, એમાં શેડા કઢાય ને મોઢા હંટાળાય ને એ આખી જિંદગી એવી જાય. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. તલ તલનો હિસાબ કરે છે મારો દ્વારકાનો ના. તમે કેટલું વર્ષ્યા, કેટલું ના વર્ષ્યા, કેટલું વાપર્યું, કેટલું ના વાપર્યું. આજે બાપ મરી જા જન્મ દેનારી મા મરી દુનિયા મેં કોઈ કોઈનું હગું નહીં, એ લોહી લોહીનું હગું નહીં, એ હગો હગાનો નહીં. પણ આવે રાગડી દુનિયા મેં મારી વૃદ્ધિ વાળાની વસતી જીવન જીવવું હોય તો અરે વાત વાતની વેળાની અરે પલચો ઘડિયાને સમયની વાતું જુદી છે. હવે મા બાપ મરી ગયા છે, હવે તમારે જીવવું હોય તો બહુ હાચવી સંભાળીને જીવજો ભાઈ. ડગલું ભરો ને વિચારીને ભરજો. કેમ કે હવે દુનિયા નહીં આવે. કહેવાય છે બાપ મરે કટમ જાય, મા મરે મોહાળ જાય. હા ભરજો. મા મરે એટલે પછી મોહાડ ને બધું લાગણી પૂરી થઈ જાય. તમારી બેન જેવી બેન જતી રહી, હવે તમારામાં જવું ભાર છે. બાપ મરી જાય ને એટલે કટમ એમ કે હવે ભાઈ જેવો ભાઈ જતો રહ્યો, ભત્રીજાનો શું ભાર છે. કેમ કે ભત્રીજો ભત્રીજાની રીતમાં, ભાણિયો ભાણિયાની રીતમાં હોવો જોઈએ. વ્યવહારમાં હોય તો વાત થાય, વ્યવહાર બહાર હોય તો સાહેબ કોઈ વાત થાય નહીં. મરતો હોય, કાલ મરતો હોય તો હાલ મરે. કેમ કે તમારા પેટે એવો વસ્તી પડી છે, તમારા પેટે બાળકો છે. આ દુનિયા છે ને તડાકા દેખવા માટે આવશે. દુનિયા આપણા ઘેર કાંક બનાવ બને, આપણા ઘેર કઈ ખોટું થાય એટલે દુનિયા રાજી થાય. હવે રાજીમાં આપણે વધારે દુનિયા રાજી કરીએ ભાઈ. ઓ મારી હરમણ લગાવની સગરાત હોબાર ને મારે તોય તું, તારે તોય તું, મારી ગુવાસી ના કુટવાની ઓ દેવી. પણ રે ત્રણ બેન છે અને 2 ભાઈ. હા, 3 બેન વચ્ચે 2 ભાઈ રામ લખન જેવા. 2 ભાઈઓ હંપીને રહેજો. અને જગતના વ્યસન તો હવે જોકે તમારા ઘરના જો મા બાપનું બધું માનીને કદાચ મોટા વડીલોનું કેવું માની અને આપણે ના માન્યા હોય તો મારું તો કોણ માને છે. પણ એક ભાઈ તરીકે, દીકરા તરીકે હું મારી નાતને એટલું કહી શકું કે હવે મેલી દો તો મજા આવશે. સમય સંજોગની વાત આખી જુદી છે, પણ દરરોજનો કંકાસ ને ભૂમથી ભૂલી જાય. પણ રે